નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ. સત્યની વાત એ સત્યની સાથે. પાદરા તાલુકાના ડબકા ગામે આજ રોજ પાદરાના એકલબારા ખાતે આવેલ સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા ડબકા ગામમાં આવેલ સાયન્સ સ્કૂલમાં જાપાનીઝ મિયાવાડી પદ્ધતિથી અલગ અલગ 41 પ્રજાતિના 6500 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ સિલોક્સ ગ્રુપના બેલ્જિયમથી આવેલા ડાયરેક્ટર ફિલિપ રેનિયર અને રાજેશ વૈદ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચોકાડી જિલ્લા પંચાયતના સદસ્ય કૈલાસબેન જાદવ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રદીપ જાદવ તથા આગેવાન પ્રદ્યુમનસિંહ ચૌહાણ તથા ગામના યુવાનો, માજી સરપંચ મહેશભાઈ જાદવ તથા જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહાનુભાવો દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. માજી સરપંચ મહેશભાઈ જાદવે સિલોક્સ કંપનીનો સ્કૂલ અને ડબકા ગામ વતી ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને કુદરતી સંતુલન અને પર્યાવરણની જાળવણી માટેના સિલોક્સ કંપનીના આ અભિગમને બિરદાવ્યો હતો. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા.